હમણાં જો આપણે ડુંગળી મળવા જઈને એમાં તો દાંતડું વાગી ગયો આપણને. તો કેવું વાગી ગયું? કેમ છો તમે? આપણે જાણો છો વ્લોગમાં તમારો સ્વાગત છે ને. આપણે જો જવાનું છે ડુંગળી મોરવા. હવે કેનેરેટરમાં ચાલુ છે. અત્યારમાં વાગ્યા છે કાંઈક પહેલાં હજી તો 6 ને 7:30 જેવું થયું છે. અમે જઈએ છીએ. જો ભાઈ કેનારમાં પાણી કેટલું જાય જો તમે, ફૂલ પાણી જાય છે મિત્રો. અને જો ભાઈ સૂર્ય દાદા હજી ઉગ્યા જ છે. તો અને જો ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ એકલા. આજ તો આજે કેતનભાઈ નથી આવ્યા એટલે આપણે એકલા જઈએ છીએ. હાલો તો કન્ટિન્યુ રહેજો વ્લોગ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખેતરે. જો ભાઈ રૂમાલ બાંધી લીધા છે. હાલો આપણે ડુંગળી વાટવાની છે. હાલો બતાવું. પછી તો મિત્રો હું મોરવા મળ્યો ડુંગળી દાંતડેથી. હો ભાઈ, અને કોને ડુંગળી મોરતા આવડે છે કોમેન્ટ કરી નાખો તો જરી કે. ભાઈ મોટે મોટે રૂમાલ બાંધીને આપણે ડુંગળી મોરવા મળ્યા છીએ. ઉધરી રાખેલી છે આપણે. ઉધરી કેટલા રૂપિયાની કંઈક 5,500 વીઘો રાખેલો છે. તમારે શું ના ભાવ હાલે કોમેન્ટ કરી નાખજો. આપણને જો ભાઈ આવી ડુંગળી મોરતા આવડે. તમને કેવી આવડે? અમને જો આવી આવડે તમે સારી. મને મારી ડુંગળી મોરતા સારી લાગતી હોય તો કોમેન્ટ કરી નાખજો કે મસ્ત છે એમ. A few moments later. તો મિત્રો હવે જઈએ છીએ અમે ઘરે. તો ડુંગળી તો મોરાઈ ગઈ છે, વઢાઈ ગઈ છે. હવે જઈએ છીએ અમે ઘરે. રસ્તામાં થઈ ગઈ બહુ જહાજી ટ્રાફિક. તો પછી મિત્રો ડુંગળી મોરીને આપણે ઘરે પૂગી ગયા હતા ને. પછી નાઈ જો ભાઈ ધાબા પર આવ્યા છીએ. જોઈ શકો છો આજનો કાંઈક આવો નજારો છે. ડુંગળી એટલે આપણે આખો દિન એટલું બધું શૂટ નથી કર્યું એટલા માટે બહુ આપણે ડુંગળી ઉધરી છે આપણે રાખી છે એટલે શૂટ એટલું બધું નથી કર્યું. અત્યારનો તમને વ્યૂ દેખાડી દઉં. અત્યારે તો રાત પડી ગઈ છે એટલે સૂર્ય દાદા ડૂબી ગયા છે. તો જો ભાઈ દી છે આપણને તમને દેખાડું છું. પછી તો મિત્રો થઈ ગયો તો અગરબત્તીનો ટાઈમ એટલે કરી નાખીએ અગરબત્તી. જો ભાઈ આપણે પછી તો દુકાનેથી લઈ પાકું છે આપણે. પછી તમે જો જમી લીધું છે આપણે. નિરાતે જમી લીધું ને પછી જો ભાઈ ધાબા પર આવી ગયા છે. નીચે બહુ ગરમી બહુ પડે છે. ઉનાળો સારો થઈ ગયો ને એટલે આપણે આવી ગયા ધાબા પર. જો ભાઈ મસ્તીના રાત પડી ગઈ છે. જો ભાઈ સંદેરા દેખાય છે. ભાઈ જો રાજુલાનો નજારો છે રાતનો. કેમ બાકી તમારે કેવો શાંતિ સારો તો હે કા? અમે તો આમ પાસે ડુંગરા પર રહી ગઈ. આમ જો આ બાજુ કાંઈ નહીં. આ બાજુ એક ઘોડિયાળમાંનું મંદિર આવેલું છે. બસ એટલું જ છે અમારે અહીંયા. છેલ્લું ઘર અમારું છે. એક અહીંયા હમણાં નવું બીનું એ તો તમને નહીં દેખાતું. એ અંધારું છે એટલે. તો ભાઈ આપણે ગોદરું તથા વાંસી ખુલીને આવી ગયા છીએ અહીંયા. ઘડીક આપણે વ્લોગ એડિટિંગ કરીએ ને નીચે વ્યા જાવ. હમણાં જો આપણે ડુંગળી મળવા જઈને એમાં તો દાંતડું વાગી ગયો આપણને. તો કેવું વાગી ગયું? અંદર શીરો પાડી દીધો મિત્રો. આખો નખ કાઢી નાખ્યો. બહુ ઝાઝું વાગી ગયું. લોહી બંધ જ નહોતા થતા. હળદર ખેતરમાં તો કઈ હળદર હોય નહીં. તો પછી નાખી હતી બજર નાખી દીધી હતી. પછી પાટો બાંધી દીધો. આપણે નાખે દવાખાનું તો એવું કઈ ડેમોલ પટી ગયું એવું કંઈક હોય તો નહીં. હવે તો મિત્રો આ વ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય મા મોગલ, જય શ્રી રામ, બાય બાય.